નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 4 વિષય પર્યાવરણની જે એકમ કસોટી છે, એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. તારીખ 6/9/2024 ના દિને આ એકમ કસોટીનું પેપર તમારું લેવામાં આવશે. જોઈએ ધોરણ 4 માટેના જે પર્યાવરણ વિષયના પ્રકરણો છે 1 થી 4. પહેલું પ્રકરણ છે રોજ નિશાળે જઈએ. બીજું પ્રકરણ છે કાનથી કાન. ત્રીજું પ્રકરણ છે નંદુ સાથે એક દિવસ. ચોથું પ્રકરણ છે અમૃતાની વાર્તા. પાંચમું પ્રકરણ છે અનિતા અને મધમાખીઓ. છઠ્ઠું પ્રકરણ છે રિયાની મુસાફરી અને સાતમું પ્રકરણ છે રિયાની ટ્રેન મોડી પડી. તો બાળકો, આ 7 પ્રકરણોમાંથી જ તમને એકમ કસોટીમાં ક્વેશ્ચનો પૂછવામાં આવશે. તો જોઈએ આપણે સંપૂર્ણ મોડેલ પેપર. પ્રશ્ન 1, દરેકનો 1 ગુણ. નીચેના પ્રશ્નના એક વાક્યમાં જવાબ લખો. કાન દેખાતા હોય તેવા પ્રાણીના નામ લખો. તો જવાબ છે જીરાફ, બિલાડી, હરણ, વાઘ, ભેંસ, હાથી વગેરે. નેક્સ્ટ જોઈએ, ચામડી પર વાળ હોય તેવા પ્રાણીના નામ લખો. તો જવાબ છે હાથી, ઉંદર, બકરી, કૂતરો, બિલાડી, ભેંસ, ભૂંડ, ઊંટ, ગાય વગેરે. કાન દેખાતા ન હોય તેવા પ્રાણીઓના નામ લખો. જવાબ છે મગર, ગરોળી, માછલી, દેડકો, સાપ વગેરે. ચામડી પર પીંછા હોય તેવા પ્રાણીઓના નામ લખો. જવાબ ચકલી, કબૂતર, બતક, કાગડો, મોર, મરઘી વગેરે. બચ્ચાને જન્મ આપતા હોય તેવા પ્રાણીના નામ લખો. જવાબ કૂતરો, બિલાડી, વાઘ, સિંહ, ભેંસ, ગાય વગેરે. નેક્સ્ટ, ઘર આંગણે જોવા મળતા પક્ષીઓના નામ લખો. કાગડો, કબૂતર, મોર, પોપટ, ચકલી, મરઘી વગેરે. કાનના બદલે મીંડા હોય તેવા તે ઈંડા મૂકી કે બચ્ચાને જન્મ આપે. તો જવાબ છે તે ઈંડા મૂકે છે. નેક્સ્ટ, ચામડી પર ચટપટા હોય તેવા 2 પ્રાણીઓના નામ લખો. જવાબ છે ચિત્તો અને ઝીબ્રા. ચામડી પર ટપકા હોય તેવા પ્રાણીના નામ લખો. જવાબ છે ભેંસ, ભૂંડ, ઊંટ, ગાય વગેરે. ઈંડા મૂકતા પ્રાણીના નામ લખો. જવાબ છે કબૂતર, મગર, દેડકો, ચકલી, કબૂતર, બતક, કાગડો, મોર, ગરોળી, સાપ વગેરે. મગરને કાન હોય છે કે મીંડા? તો જવાબ છે મગરને મીંડા હોય છે. લાલ ચાંચ હોય તેવા પક્ષીનું નામ લખો. જવાબ છે પોપટ. લાંબી ચાંચવાળા પક્ષીના નામ લખો. જવાબ છે કાગડો, લક્કડખોદ, કલકલિયો વગેરે. મોટા કાન વાળા પ્રાણીઓના નામ આપો. જવાબ છે હાથી. સુંદર દેખાતા પક્ષીઓના નામ લખો. મોર, હંસ, પોપટ વગેરે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2. ખોટો શબ્દ છે કે વાક્ય અર્થસભર બનાવો. નદી પાર કરવા માટે હોડી કે સાયકલનો ઉપયોગ કરાય છે. તો જવાબ છે કે નદી પાર કરવા માટે હોડીનો ઉપયોગ કરાય છે. બીજું વાક્ય, રણમાં બપોરે રેતી ખૂબ જ ઠંડી કે ગરમ થઈ જાય છે. જવાબ છે રણમાં બપોરે રેતી ખૂબ જ ગરમ થઈ જાય છે. પહેલાના સમયમાં ગામડાના લોકો મુસાફરી માટે બળદગાડા કે રિક્ષાનો ઉપયોગ કરતા. તો જવાબ છે કે પહેલાના સમયમાં ગામડાના લોકો મુસાફરી માટે બળદગાડા ઉપયોગ કરતા. ચોથો પ્રશ્ન, ગાઢ જંગલમાં વૃક્ષો રેતી વધુ હોય છે. તો વૃક્ષો કે રેતી હોય છે ગાઢ જંગલોમાં? તો બાળકો જવાબ છે ગાઢ જંગલોમાં વૃક્ષો વધુ હોય છે. બેટ દ્વારકા કે કચ્છના બાળકો આવવા જવા માટે હોડીનો ઉપયોગ કરે છે. તો જવાબ છે બેટ દ્વારકા બાળકો આવવા જવા માટે હોડીનો ઉપયોગ કરે છે. નેક્સ્ટ જોઈએ, પર્વતના મંદિરો પર જવા માટે હોડી રોપવેનો ઉપયોગ કરાય છે. તો પર્વતો પર જવા માટે રોપવેનો ઉપયોગ કરાય છે. રણમાં મુસાફરી માટે બળદગાડું કે ઊંટગાડીનો ઉપયોગ કરાય છે. તો જવાબ છે રણમાં મુસાફરી માટે ઊંટગાડીનો ઉપયોગ કરાય છે. હાલના સમયમાં મજબૂત પુલ લાકડા સિમેન્ટમાંથી બને છે. લાકડા કે સિમેન્ટમાંથી બને છે હાલના સમયમાં મજબૂત પુલ? તો જવાબ છે હાલના સમયમાં મજબૂત પુલ સિમેન્ટમાંથી બને છે. નેક્સ્ટ, પશુ પક્ષીઓનું નિવાસ સ્થાન દરિયો, જંગલ છે. તો દરિયો છે કે જંગલ? તો પશુ પક્ષીઓનું નિવાસનું સ્થાન જંગલ છે.
શાળાના બાળકોને લઈ જતી સ્કૂલ બસ પીળા કે કાળા રંગની હોય છે? તો જવાબ છે શાળાના બાળકોને લઈ જતી સ્કૂલ બસ પીળા રંગની હોય છે. હવામાં ઉડી શકે એવું વાહન વિમાન કે હોડી છે? જવાબ છે હવામાં ઉડી શકે એવું વાહન વિમાન છે. કોલસા અને વીજળીથી ચાલતું વાહન ટ્રેન કે હવાઈ જહાજ છે? જવાબ છે કોલસો અને વીજળીથી ચાલતું વાહન ટ્રેન છે. કાજલ ચાલી શકતી નથી તેથી તે અંધ કે અપંગ કહેવાય? જવાબ છે કાજલ ચાલી શકતી નથી તેથી તે અપંગ કહેવાય. શહેરના લોકો મુસાફરી માટે બસ કે ઊંટગાડીનો ઉપયોગ કરે છે? જવાબ છે શહેરના લોકો મુસાફરી માટે બસ ઉપયોગ કરે છે. અપંગ લોકો જે પૈંડાવાળી ખુરશીનો ઉપયોગ કરે તેને વ્હીલચેર કે હોલ્ડિંગ ચેર કહે છે? જવાબ છે અપંગ લોકો જે પૈંડાવાળી ખુરશીનો ઉપયોગ કરે છે તેને વ્હીલચેર કહે છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. કબૂતર બચ્ચાને જન્મ આપે છે? ખોટું વિધાન. પોપટ લીલા રંગનું પક્ષી છે? સાચું વિધાન. ભેંસ ઈંડા આપતું પ્રાણી છે? ખોટું વિધાન. બિલાડી ઈંડા મૂકે છે? ખોટું વિધાન. માછલીના કાન આપણે જોઈ શકીએ છીએ? ખોટું વિધાન. સાપના શરીર પર રૂંવાટી હોય છે? ખોટું વિધાન. દેડકો પાણી અને જમીન બંને પર રહી શકે છે? સાચું વિધાન. ચામાચીડિયું ઈંડા મૂકે છે? ખોટું વિધાન. જીરાફની માથાની ટોચ પર કાન હોય છે? સાચું વિધાન. કાનથી પ્રાણી ગંધ પારખે છે? ખોટું વિધાન. સરપંચના સમજાવવાથી અનિતાને શાળામાં ભણવા મળ્યું? ખોટું વિધાન. લીચીના ફૂલો પર મધમાખીઓ વધારે આવે છે? સાચું વિધાન. ઓક્ટોબરથી ડિસેમ્બર મહિના દરમિયાન મધમાખીઓ ઈંડા આપે છે? સાચું વિધાન. જીયા મુસાફરીના 2 દિવસ અગાઉ બીમાર થઈ? સાચું વિધાન. સામખિયાળી સ્ટેશનથી 2 રેલવે માર્ગ છૂટા પડે છે? સાચું વિધાન. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3. વર્ગીકરણ કરો. હરણ, દેડકો, કીડી, માછલી, ભૂંડ કે કાગડો? તો અહીં કાન જોઈ શકાય તેવા પ્રાણીઓ તો હરણ અને ભૂંડ. કાન ન જોઈ શકાય તેવા પ્રાણીઓ દેડકો, કીડી, માછલી અને કાગડો. નેક્સ્ટ જોઈએ માણસ, પોપટ, મોર, વાઘ, ભેંસ કે બાજ? તો બચ્ચાને જન્મ આપનાર પ્રાણી માણસ, વાઘ, ભેંસ. ઈંડા મૂકતા પ્રાણીઓ પોપટ, મોર અને બાજ. નેક્સ્ટ જીરાફ, બિલાડી, કૂતરો, ચકલી, સાપ કે અહીં ગાય? તો અહીં કાન જોઈ શકાય તેવા પ્રાણીઓ અને કાન ન જોઈ શકાય તેવા પ્રાણીઓનું નામ લખવાના છે. તો જીરાફ, બિલાડી, કૂતરો, ગાય અને કાન ન જોઈ શકાય તેવા પ્રાણીઓ ચકલી અને કાપ. હાથી, કબૂતર, મરઘી, ઊંટ, ગાય, ખિસકોલી. ચામડી પર વાળ હોય તેવા પ્રાણીઓ અને ચામડી પર પીંછા હોય તેવા પ્રાણીઓ. તો ચામડી પર હોય તેવા પ્રાણીઓ હાથી, ઊંટ, ગાય, ખિસકોલી અને ચામડી પર પીંછા હોય તેવા પ્રાણીઓ કબૂતર, મરઘી. ગરોળી, બતક, હાથી, વાંદરો, સિંહ અને બગલો. તો અહીં કાન જોઈ શકાય તેવા પ્રાણીઓ હાથી, વાંદરો અને સિંહ. કાન ન જોઈ શકાય તેવા પ્રાણીઓ બગલો, ગરોળી અને બતક. નેક્સ્ટ જોઈએ નીચે આપેલા પ્રાણી પક્ષીના રહેઠાણ લખો. તો કીડી, કીડીનું રહેઠાણ દર છે. ઘોડો, ઘોડાનું રહેઠાણ તબેલો છે. હાથી, હાથી જંગલમાં રહે છે. પોપટ, પોપટ પાંજરામાં રહે છે. મધમાખી, મધમાખી મધપુડામાં રહે છે. ચકલી માળામાં રહે છે. વાઘ, વાઘ જંગલમાં રહે છે. માણસ ઘરમાં રહે છે. બકરી વાડામાં રહે છે. ઉંદર, ઉંદર દરમાં રહે છે. કાગડો, કાગડો વૃક્ષ પર રહે છે. હરણ, હરણ જંગલમાં રહે છે. માછલી, જવાબ માછલી પાણીમાં રહે છે. બગલો, બગલો પાણીમાં રહે છે. સિંહ, સિંહ ગુફામાં રહે છે. સાપ, સાપનું રહેઠાણ દર છે. ક બંધ બેસતા જોડકા રચો. જોડો અહીં તો વિભાગ અ અને વિભાગ બ આપવામાં આવ્યા છે. બાળકો તમને પણ જે આવનારી એકમ કસોટીમાં પણ પૂછાશે જોડકા જોડો. આવનારી પ્રથમ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો જોડકા જોડો પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીની તમામ એકમ કસોટીના મોડેલ પેપરો મૂકવામાં આવે છે અને જે પ્રશ્ન બેંકો છે પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે. અને ધોરણ 5 માં સીઈટી ની પરીક્ષા જેમાં સ્કોલરશિપ પ્રાપ્ત થાય છે એમની પણ તૈયારી
આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. અને વિદ્યાર્થી, જો તમારા મિત્ર, તમારા ભાઈબંધ ધોરણ 5 માં ભણતા હોય તો એમને જવાહર નવોદયના જે અંતિમ તારીખ 16/9/2024 છે, તો ફટાફટ તમારા મિત્રોને, તમારા ફેમિલીમાં પણ ધોરણ 5 માં બાળક ભણતું હોય તો એમને જણાવી દો કે જવાહર નવોદયના ફોર્મ ભરી દો. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પક્ષીઓના કાન કેમ દેખાતા નથી? તો જવાબ છે પક્ષીઓના કાન તેના પીછાથી ઢંકાયેલા હોય છે, અથવા તો તેના કાન મીંડા આકારના હોવાથી આપણે તેમને જોઈ શકતા નથી. પક્ષીઓ કેવી રીતે સાંભળી શકે છે? તો જવાબ છે પક્ષીઓને દેખીતી રીતે કાન હોતા નથી, પરંતુ કાનની જગ્યાએ માથાની બંને બાજુ નાના કાણા હોય છે. આમ પક્ષીઓ આ કાણાની મદદથી સાંભળી શકે છે. નેક્સ્ટ જોઈએ, આપણી આસપાસ જોવા મળતા પાલતુ પ્રાણીઓના નામ લખો. તો ગાય, ભેંસ, બળદ, બકરી, કૂતરો વગેરે આપણી આસપાસ જોવા મળતા પાલતુ પ્રાણીઓ છે. જો તમને પક્ષી જેવી પાંખો મળે તો તમે શું કરશો? તો બાળકો, આ પ્રશ્ન તમારે જાતે લખવાનો રહેશે કે જો તમને પક્ષી જેવી પાંખો મળે તો તમે શું કરશો. જોઈએ આગળ, કોઈ એક પક્ષીનું નામ લખી તેના દેખાવ વિશે વાક્ય લખો. મોર. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તેની રંગબેરંગી પીછા હોય છે, તેના કાન દેખાતા નથી, તેના માથે કલગી હોય છે. મુસાફરી કરવા માટે કયા કયા પ્રાણીનો ઉપયોગ થાય છે? તો જવાબ છે મુસાફરી કરવા માટે બળદગાડો, ઊંટગાડી, ઘોડાગાડી વગેરે પ્રાણીનો ઉપયોગ થાય છે. પુલ બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે? સિમેન્ટ, રેતી, કપચી, ઈંટો, લોખંડના સળિયા વગેરે વસ્તુઓનો ઉપયોગ થાય છે. તમે જંગલમાંથી પસાર થતી વખતે કઈ કઈ કાળજી રાખશો? તો બાળકો, આ પણ તમારે જાતે પ્રશ્નનો જવાબ આપવાનો છે. દિવ્યાંગ વ્યક્તિને થતી મુશ્કેલીઓમાં તમે શું મદદ કરશો? તો દિવ્યાંગ વ્યક્તિને અમે પાણીનો ગ્લાસ ભરી આપીશું, રસ્તો ઓળંગવામાં મદદ કરીશું, સીડી કે બસમાં ચડવામાં મદદ કરીશું, તેઓને મુસાફરીમાં સાચો રસ્તો બતાવીશું, તેઓને સમાચાર પત્રો વાંચી સંભળાવીશું વગેરે મદદ કરીશું. અપંગ બાળકોને કેવી મુશ્કેલીઓ પડતી હશે? જે બાળકો અપંગ હોય તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં, રમવામાં, વસ્તુઓ પકડવામાં તથા કેમ તે હેરફેર કરવામાં પણ મુશ્કેલીઓ પડે છે. નેક્સ્ટ જોઈએ, વસ્તુને, અહીં 11મો પ્રશ્ન, વૃક્ષોને જાળવવા તમે શું કરશો? તો વૃક્ષોને જાળવવા માટે અમે તેને નિયમિત ખાતર અને પાણી આપીશું, તેની દેખરેખ અને સંભાળ રાખીશું. કોઈ વૃક્ષના ફળ, ફૂલ અને પાંદડા તોડતા હશે તો તેને અટકાવીશું. અને વિદ્યાર્થી મિત્રો, જે વૃક્ષો છે એમને બચાવવા માટે આપણે જે પણ વૃક્ષો કપાય છે એટલા જ વૃક્ષો, વધારે ને વધારે નવા વૃક્ષો વાવીશું. તો નેક્સ્ટ જોઈએ હવે, જંગલી પ્રાણીઓની સુરક્ષા માટે શું શું કરી શકાય છે? તો જંગલી પ્રાણીઓ સુરક્ષા માટે અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવી શકાય. જંગલોની અંદર તળાવનું નિર્માણ કરવું જોઈએ. જંગલો કાપવા જોઈએ નહીં અને પ્રાણીઓના શિકાર ઉપર પ્રતિબંધ મૂકતા કાયદા ઘડવા જોઈએ. પ્રાણીઓ માટેના રક્ષિત ગામ શા માટે બનાવવામાં આવ્યું? તો અહીં વિદ્યાર્થી સંપૂર્ણ આન્સર છે. નેક્સ્ટ જોઈએ, વૃક્ષો અને જંગલોને સાચવવા શા માટે જરૂરી છે? તો સાચવવા જરૂરી છે કારણ કે વૃક્ષો આપણને ખોરાક પૂરો પાડે છે. વૃક્ષો આપણને બારી, બારણા અને ફર્નિચર માટે લાકડું આપે છે. વૃક્ષો વરસાદ લાવવા માટે મદદ કરે છે. જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો હવાને શુદ્ધ રાખે છે. તેઓ આપણી જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડે છે. આમ વૃક્ષો આપણે અનેક રીતે ઉપયોગી હોવાથી તે આપણા મિત્રો કહેવાય છે. પ્રાણીઓને સાચવવા શા માટે જરૂરી છે? તો પ્રાણીઓ આપણને ચામડું, દાંત, હાડકા, દૂધ વગેરે કિંમતી ચીજવસ્તુ આપે છે. આ ઉપરાંત જો પ્રાણીઓની સંખ્યા ઘટી જાય તો આહાર શૃંખલા પણ ખોરવાઈ જાય છે. માટે પ્રાણીઓને સાચવવા જરૂરી છે. જે પ્રાણીઓ ઉપર સવારી કરી શકાય તેવા પ્રાણીઓના નામ: ઊંટ, હાથી, ઘોડા, યાક. જૂથ કે ટોળામાં રહેતા હોય તેવા પ્રાણીઓના નામ: તો જવાબ છે વાંદરો, હરણ, કૂતરા, ઝીબ્રા, ઘેટા બકરા, જંગલી ભેંસો વગેરે પ્રાણીઓ જૂથ કે ટોળામાં રહેતા હોય છે. કયો સમય મધમાખીઓના ઉછેર માટે સારો હોય છે? તો ઓક્ટોબર થી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે છે, તેથી આ સમય મધમાખીના ઉછેર માટે સારો ગણાય છે. મધમાખીઓ ઉછેરતા અનિતાને શું સહન કરવું પડતું હતું? મધમાખીઓ ઉછેરતા મધમાખીઓ ઘણીવાર અનિતાને ડંખ મારતી હતી. તેનો હાથ, ચહેરો સૂજી જતો હતો અને ખૂબ જ પીડા થતી હતી. કયા રેલવે સ્ટેશનને જંકશન કહેવામાં આવે છે? જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડતા હોય એવા રેલવે સ્ટેશનને જંકશન કહેવાય છે. સુરજવાળી પુલને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
સુરજવાડી પુલને કચ્છના પ્રવેશ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે. નર્મદા નદી પર ભરૂચ પાસે કયા બે પુલ આવેલા છે? નર્મદા નદી પર ભરૂચ પાસે ગોલ્ડન બ્રિજ અને કેબલ બ્રિજ, આ બે બ્રિજ આવેલા છે. વિસ્તારપૂર્વક જવાબ લખો 3 માર્ક્સના. પ્રાણીઓનો શિકાર શા માટે ન કરવો જોઈએ? તો બાળકો અહીં સંપૂર્ણ આન્સર છે, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો. પ્રાણીનો શિકાર શા માટે ન કરવો જોઈએ? અમૃતા વૃક્ષના થડને કેમ ભેટી પડી હતી? તો અમૃતા વૃક્ષના થડને ભેટી પડી કારણ કે એક દિવસ તે તેના વૃક્ષને મળવા ગઈ ત્યારે રાજાના માણસો કુહાડી સાથે કાપવા આવ્યા હતા. આ જો અમૃતા તેની છોકરીઓ અને ગામના ઘરડા અને યુવાન માણસે વૃક્ષો કપાતા અટકાવવા વૃક્ષોને ભેટી હતી. વૃક્ષોને આપણે શા માટે સાચવવા જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ આન્સર છે, વૃક્ષોને શા માટે સાચવવા જોઈએ તે ખાસ વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં પણ લખી દો. વિડીયોને લાઈક નથી કર્યો તો સૌપ્રથમ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જોઈએ, સરકાર શ્રીએ જંગલમાં પ્રાણીઓના શિકાર પર કેમ મનાઈ કરી હશે? તો અહીં સંપૂર્ણ આન્સર છે. નેક્સ્ટ જોઈએ, જંગલો અને વૃક્ષોનું પ્રમાણ તેના વિસ્તાર ઘટતો જાય છે તો તેને વધારવા શું કરવું જોઈએ? તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. ટ્રેનમાં મુસાફરી દરમિયાન પડતી અગવડો જણાવો. તો ટ્રેનમાં મુસાફરી દરમિયાન ચડતી વખતે ઉતરતી વખતે ધક્કામુક્કીનો અનુભવ થાય છે. ટ્રેનમાં કેટલીક વાર જગ્યા ન મળતા ઉભા રહી મુસાફરી કરવી પડે છે. મુસાફરીને અવર જવરને લીધે રાત્રે મુસાફરી કરવાની હોય તો ઊંઘ પણ આવતી નથી. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, અસ્તુ.